હવે જોઈશું સમાચાર વિસ્તારથી। આસાનીથી રૂપિયા બનાવવા માટે સીધી જ નોટ છાપવાનું કારખાનું શરૂ કરી દીધું। ડુપ્લિકેટ ચલણી નોટ છાપવાનું આ કારખાનું સુરતમાંથી ઝડપાયું છે। આરોપીઓ દ્વારા છેલ્લા 2 મહિનાથી ચાલતી ગેરપ્રવૃત્તિ પર એસઓજીએ રેડ કરીને મુખ્ય આરોપી સહિત 3ને ઝડપી લીધા છે। પોલીસની ગિરફ્તમાં ઉભેલા આ આરોપીઓ પાસેથી પોલીસે 9.32 લાખની 500 અને 200ના દરની ડુપ્લિકેટ નોટો ઝડપી પાડી છે। સાથે જ નોટ છાપવા માટે ઉપયોગમાં લેવામાં આવતા સામાનને પણ કબજે લેવામાં આવ્યો છે। સમગ્ર મામલામાં પોલીસે કહ્યું કે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની 3 નંબરની ઓફિસની વોચ રાખવામાં આવતી હતી, જ્યાં રેડ કરાઈ હતી, જ્યાંથી 500 અને 200 રૂપિયા 9.32 લાખની બોગસ નોટ પકડી પાડવામાં આવી છે। આ ઓફિસના માલિક ફિરોઝ શાહ છે। તેના 2 સાગરીત સહિત 3ને ઝડપી પાડવામાં આવ્યા છે। પ્રિન્ટર, શાહી, કાગળ અને પેપર મશીન સહિત ન્યૂઝ ચેનલના માઇક અને આઈ કાર્ડ પણ ઝડપાયા છે। છેલ્લા 2 મહિનાથી કામ ચાલુ હોવાથી તેના પર વોચ હતી। ફિરોઝ શાહ 2015માં ઝારખંડમાંથી બોગસ નોટના કેસમાં ઝડપાયો હતો। હાઈકોર્ટથી જામીન મળ્યા હતા। ત્યારબાદ સુરતમાં આવી જમીન દલાલ અને વ્યાજ વટાવનું શરૂ કર્યું હતું। સંબંધીના આંખના ઓપરેશનમાં 5 લાખનો ખર્ચ થયો હતો, જેથી તેણે છેલ્લા 2 મહિનાથી ડુપ્લિકેટ ચલણી નોટ છાપવાનું શરૂ કર્યું હતું, જેને માટે કાગળ અને ઇંક તેઓ મધ્યપ્રદેશથી લાવતા હતા। તમામ પોલીસને સૂચના આપેલી છે કે ભાઈ દેશ વિરોધી જે પ્રવૃત્તિઓ કરતા હોય અને જે ડ્રગ્સની પ્રવૃત્તિઓ કરતા હોય એના ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાની। એ અંતર્ગત ગઈકાલે લિંબાયત વિસ્તારમાં એક ન્યૂઝ ચેનલની જે 3 નંબરની ઓફિસ છે ત્યાં છેલ્લા 2 મહિનાથી અમારા એસઓજીના કર્મચારીઓ વિવિધ રીતે કોઈ લારીવાળાના વેશમાં, કોઈ ગલ્લા ઊભા રહીને કે કોઈ બીજી રીતે અન્ય રીતે 2 મહિનાથી વોચ રાખતા હતા અને ગઈકાલે સાંજે લિંબાયત વિસ્તારમાં રેડ કરી અને 9,36,100 રૂપિયાની 500 અને 200ની ચલણી બોગસ ચલણી નોટો ઝડપી પાડવામાં આવેલી છે। આ જે ઓફિસ છે એના જે માલિક છે તે ફિરોઝ શાહ કરીને છે, તેને તથા તેના મધ્યપ્રદેશના બીજા 2 સાગરીતો 3ને ઝડપી પાડવામાં આવેલ છે। દેશના અર્થતંત્રને ખોખલું કરવા બનાવટી ચલણી નોટો બનાવી દેશને તેમજ આમ જનતાને આર્થિક નુકસાન પહોંચાડવાના ષડયંત્ર બદલ હાલ પોલીસે 3 આરોપીઓને ઝડપી પાડીને આ લોકોએ કેટલા રૂપિયાની ચલણી નોટો બજારમાં વટાવી લીધી છે અને આ ગુનામાં બીજા કોણ લોકો આ લોકોની સાથે સંકળાયેલા છે વગેરે બાબતની તપાસ હાલ પોલીસ કરી રહી છે।